કહેવાય છે કે રામ રાખે તેને કોણ ચાખે। 2 વર્ષના માસૂમે જિંદગીની જંગ જીતી લીધી છે અને રંગ લાવી 9 કલાકની અથાગ મહેનત। વાત છે જામનગરના ગોવાણા ગામે બોરવેલમાં ફસાયેલા રાજની। મજૂર પરિવારનો 2 વર્ષનો દીકરો કે જે બોરવેલમાં ફસાયો અને જીવન માટે શરૂ થઈ જંગ। એક જિંદગી બચાવવા સમગ્ર તંત્ર કામે લાગ્યું। સતત 9 કલાક સુધી એનડીઆરએફ, એસડીઆરએફ, પોલીસ તંત્ર, આરોગ્ય તંત્ર, જિલ્લા તંત્ર દોડતું રહ્યું। આખરે 10મા કલાકે મળ્યા સૌ કોઈને હરખાવતા સમાચાર અને બચી ગઈ મોતના મુખમાં ફસાયેલી જિંદગી। ઘટનામાં દવા મારતો હતો। દવા મારતા મારતા મારા પોયરા પર નજર ગઈ કે પોયરો બોરમાં પડી ગયો। ત્યારે અમે દોડતા દોડતા આવ્યા। 6 વાગે પડ્યો ને રાતના 2 વાગે કાઢેલા, દોડાડી સાહેબ। કેટલા સમયથી તમે અહીંયા કામ કરતા હતા? 20 દાડા થયા। અને કેવડી ઉંમર છે આ બાળકની? 2 વર્ષ। 12 ફૂટ ઊંડે ફસાયેલા રાજને નવું જીવન મળતા જ સૌ કોઈના ચહેરા ખુશીથી છલકાઈ ઉઠ્યા। બોરવેલમાં બાળક પડ્યાની જાણ થતાં જ તંત્ર કામે લાગ્યું હતું અને 12 ફૂટ ઊંડેથી બાળકને બહાર કાઢવા મધરાત સુધી મથામણ કરી હતી। બોરવેલની બરોબર બાજુમાં વધુ એક ખાડો ખોદવામાં આવ્યો હતો અને બાળકને બહાર કઢાયો હતો। રાજને હેમખેમ બહાર કઢાયા બાદ તેને 108ની મદદથી જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ તેની સારવાર માટે ડોક્ટરોની ટીમ ખડે પગે સજ્જ છે અને તે ઝડપથી ઈજાઓમાંથી ઉગરી આવે તે માટેના પ્રયાસો ચાલી રહ્યા છે। મહેનત કરી રહ્યા છીએ કે આ જીવને બચાવી શકાય। એના માટે અમારી સાથે સહયોગ આપી રહ્યા છે બીજા ઘણા બધા ડૉક્ટરો, જેમ કે આંખના ડૉક્ટરો, ઈએનટી સર્જનો અને અમારા સર્જન વિભાગોના ડૉક્ટરો પણ। તો આ સમગ્ર સારવાર ઉપર અમે ચાંપતી નજર રાખી રહ્યા છીએ। આશા કરીએ કે આ બાળક સક્ષમ બહાર નીકળી આવે।